સો હાય ફ્રેન્ડ્સ, તો સમ્રાટ સોશિયલ માટે અગાઉ ફોર્મ ભરવાનું ચાલુ કર્યું હતું, જેનું પ્રથમ રાઉન્ડ માટેનું મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરી દેવામાં આવ્યું છે. એમાં ઘણા બધી ભાઈઓ અને બહેનો એવા હશે કે જેને એડમિશન નથી મળ્યું. એ વિદ્યાર્થીઓ માટે આ વખતે ઘણા બધી વિદ્યાર્થીઓએ પૂરક પરીક્ષા પાસ કરી હોય અને ત્યાર પછી એ લોકોને રિઝલ્ટ આવ્યું હોય અને એ વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોય તો એ વિદ્યાર્થીઓ માટે, અને આ ઉપરાંત પણ જે વિદ્યાર્થીઓને જીકાસમાં ફોર્મ ભર્યું હોય અથવા તો ડિગ્રીમાં કે અન્ય બીજા કોઈ કોર્સીસમાં ફોર્મ ભર્યું હોય, એનું મોડું એડમિશન થયું હોય તો એ વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ માટે ફરીથી રાઉન્ડ 2 માટે એડમિશન માટેની જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. આમાં ક્યાં વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે કે જે વિદ્યાર્થીઓ યુજી એટલે કે કોલેજ કક્ષાઓ જેમ કે BA, BCom, BBA, BC વગેરે કોર્સીસમાં હોય, ત્યાર પછી અનુસ્નાતક એટલે કે PG, MA, MCom, MSc વગેરે કોર્સીસમાં હોય, અને જે અન્ય ઉચ્ચ અભ્યાસક્રમો જેમ કે BEd છે, MEd છે વગેરે કોર્સીસ માટે એપ્લાય કરી શકો છો. કેટેગરીની વાત કરીએ તો SC એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ એટલે કે ST કેટેગરી, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ એટલે કે OBC, SC, BC કેટેગરી, અને EBC એટલે આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ છે એ વર્ષ 2025 અને 26 માટે ફોર્મ ભરી શકે છે. સમ્રાટ હોસ્ટેલની વાત કરીએ તો ક્યાં હોસ્ટેલમાં તમે ફોર્મ ભરી શકશો, તો એક તો સમ્રાટ હોસ્ટેલ અમદાવાદ, ભુજ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, મોડાસા અને ગાંધીનગર ખાતે તમે ફોર્મ છે ભરી શકો છો. અને આ જે પણ અરજી છે એ નવા વિદ્યાર્થીઓ માટે લાગુ પડશે. એટલે જે વિદ્યાર્થીઓ પહેલાં ફોર્મ નથી ભરી ચૂક્યા અથવા તો એનું મેરિટ લિસ્ટમાં નામ નથી આવ્યું અથવા તો પરીક્ષામાં પાસ થયું હોય એટલે કે ફોર્મ ભરવામાં મોડા રહી ગયા હોય તો એ તમામ વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. ફોર્મ ભરવા માટે આપણે તારીખની વાત કરીએ તો 18 તારીખથી તમારું ફોર્મ ભરવાનું ચાલુ થશે. એટલે કે આજથી તમારું ફોર્મ ભરવાનું ચાલુ થશે અને છેલ્લી તારીખ તમારે 3 ઓગસ્ટ રહેશે. ફોર્મ તમારે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ભરવું છે એના પર મેં ઓલરેડી વિડીયો બનાવેલો છે, જેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું. ત્યાં ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમે એ વિડીયો જોઈ શકો છો. તો છેલ્લી તારીખ તમારી 3 ઓગસ્ટ છે તે રહેશે. આમાં કયા કોર્સ માટેના વિદ્યાર્થીઓ માટે હાલ નોટિફિકેશન ડિક્લેર કરવામાં આવી છે, તો મેડિકલ સિવાય, કારણ કે મેડિકલ માટેના એડમિશન પ્રોસેસ છે એ રાઉન્ડની પ્રોસેસ હજુ સુધી ચાલુ નથી થઈ. તો મેડિકલ માટેની જાહેરાત છે એ અલગથી કરવામાં આવશે. જ્યારે પણ એની જાહેરાત આવશે ત્યારે હું વિડીયો બનાવીને અથવા ઇન્સ્ટાગ્રામમાં અપડેટ સાથે આપી દઈશ. ઘણીવાર એવું થતું હોય કે વિડીયો બનાવવાનો સમય ના મળતો હોય તો તમામ અપડેટ હું ઇન્સ્ટાગ્રામ પેજમાં આપતો હોઉં છું. તો ઇન્સ્ટાગ્રામ પેજમાં ફોલો કરી લેજો, જેથી કરીને હોસ્ટેલ કે સ્કોલરશિપ રિલેટેડ તમામ અપડેટ તમને મળતી રહે. તો હાલ અત્યારે ગ્રુપ 2 PG કોર્સીસ માટે અને ગ્રુપ 3 UG કોર્સીસ માટે તમે ફોર્મ છે ભરી શકો છો. જે પણ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવ્યું છે એમાંથી જેટલી પણ ખાલી સીટો રહેશે એના આધારે તમને પ્રવેશ છે તે આપવામાં આવશે. નીચે તમને લાયકાત અને અન્ય બેઝિક માહિતી જોવા મળશે, જે ઓલરેડી આપણે અગાઉના વિડીયોમાં પણ ચર્ચા કરેલી છે. તો જે પણ વિદ્યાર્થીઓને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એ 3 ઓગસ્ટ પહેલાં પોતાનું ફોર્મ ભરી લે, જેથી કરીને જ્યારે આ રાઉન્ડ 2નું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે તો એમાં તમારું નામ આવી શકે. આગળ બીજી કોઈ પણ અપડેટ આવતી હશે તો એના પર પણ હું વિડીયો બનાવતો રહીશ. જો તમને આ અપડેટ પસંદ આવે તો લાઇક કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં.